કાકા તમે મને ઘરની બારે તો ગાઢો છો પણ તમે પછતાશો કહી જો છું હવે ભિખારી થવા કરતો તો પછતાવું હારું પણ કાકા ધંધો કરો તો નુકસાન તો થાય વરી હવે નુકસાનની બહુ રૂપિયા 40 ના ઘાટામાં લાયો હરો તે મને 40 રૂપિયામાં તો મારે 2 બીડિયાની ઘડિયા આવી છો અરે પણ કાકા ખાલી 40 રૂપિયાના નુકસાન હાટું કરીને તમે મને ઘરમાંથી કાઢી મેલશો હવે ઘરની બારે નહીં ઘા આવશે ને તો દુનિયાની બારે કરી નાખીશ હું તો થોણ મરી જવા કરતો તો ઘર મેલી જેવું હારું ચમલ્યા અહીંયા બેઠો છે નોકરીએ જાવ છે કેમ સિરામિક માં એટલે નોકરીએ નથી જાવ બાપાએ લાફડાઈને કાઢી મેલ્યો ઘરથી મને ચમલ્યા એવું શું કર્યું તે એટલે મને મારા બાપાએ શાકની લારી ખોલી આલી હતી તે વરે અમે 40 રૂપિયાનું નુકસાન આવ્યું તો ફોડા કાઢી મેલ્યો ઘરની બારી એટલે 40 રૂપિયા હારું હાવ કાઢી મેલ્યા એટલે મારો બાપ નથી આ તો શેઠાનો હાફ છે ફોડા એટલે એવું ના બોલાય બાપ ને પણ એવું તો શું 40 રૂપિયા નુકસાન કર્યું તે ઘરમાં જ કાઢી મેલ્યો એટલે આ કુબી માં નુકસાન જો ફોડા કુબી આમાં શું કર્યું ખબર છે 50 ના ભાવે લાવી હતી અને બસ વેચાણી નહીં તો 40 ના ભાવે વેચી પડી અહીં તો વેચવી પડે પણ હવે હું શું કહું આમ તું આ થેલો લઈને હવે ક્યાં જઈશ હવે મને તો એવું લાગે છે કે ચોક જઈને લટકી જાવ નકા કેનાલ માં પડું ઉપરો ફોડા અલ્યા તારો ભાઈ બેઠો છે એટલે ઘણા તારા લટકવાના વારા આવે ફોડા તું મને તારા ઘરે લઈ જઈશ હવે ઘરની વાત મેલ આપણે બે ભેળા થઈને એક બિઝનેસ કરા બિઝનેસ હોય શેનો વ્યાજનો બિઝનેસ વ્યાજનો હોય આપણે છે કે નહીં 10% બધાને પૈસા આલશે કે નહીં એટલે 100 મહિનામાં તો કરોડપતિ ફૂટા હવે 10% કોણ તારો બા લે એટલે તને વિશ્વાસ નથી ના જોવું છે ઓય ઉપર 1 મિનિટ હે બા ચેમડા ઉપડ્યા છો બટી છોકરાને પરણાવો તો ને એટલે પૈસાની જરૂર પડે તે વ્યાજે પૈસા લઈને આવરો છો એવું એમ કેટલા ટકે લાયા પૈસા હાલ તો 25% લાયા છે મરવાના દાડા આયા છે મરવાના જોયું સમના જોયું પણ આ પૈસા લાવશા ચોથી આમ કોશું 10 લાખ પડ્યા છે ને મારી કને હા તો ઈ 10 લાખ થી આપણે ચાલુ કરા હવે 10 લાખ કોઈ શેકણીએ ના થાય તો 10 લાખ તું કર ને 10 લાખ હું કરું અત્યારે મારી પાસે 10 રૂપિયા નથી 10 લાખ ચાથી લાબા તપેલા માંથી એટલે આ ફોટા બિઝનેસ કરવો છે તારા બાપ ને કે હાલ છે એટલે મારા બાપ હમે જો ને તો ઓલો મારા કટકા કરી નાખશે એટલે ફોટા મનાય ને પ્રેમ થી મનાય તો હાલ છે મોઢું જોવા નથી કરતો મનાવાની ચાલુ થાય છે તું એવું છે એમ ઓય તો હું મનાવ ઈ આઈડિયા હારો છે પણ જો મારો બાપો તને 2-4 ભોઠા મેલે પરંતુ મને ના કેતો હવે આ લાતા આજ સુધી કોઈના ભોઠા નથી ખાતા બિઝનેસ કરો બિઝનેસ હેડ હારો અને હું બારી કરીશ તું જઈને મનાઈ આવજે અલા બીકણું ભૂરે દે બારા બાપ થી બીઆય છે શું કરીશ તું હારો હેડ હેડ શું આઈડી હું અંદર નહીં આવું કેમ ઓલો કાપી નાખે હું અહીં ઉભો છું તું જઈને આયરો યા તું તો હાવ બીકણ છે એમ કોઈ ના કાપે હારો ઉપર તો હાલતો ની પાછો મને લાગે આ ભાઠા ખાઈને બારો આબાનો છે પણ હે રૂપિયા હેમજી હઠાને હાલવાના અને સહેને 40 પૂંજાબાને હાલવાના રૂપિયાનો હિસાબ રાખવો પડે 650 શું કહો બા મજામાં હવ એકદમ મજામાં તમે મજામાં ઓય મારે હારું છે તું તો મારા ઓલા કાળ મોટા છોકરાનો જ ભાઈબંધ છે ને હા એનો જ ભાઈબંધ છું હું ઓય એને કાઢી મેલ્યો હવે શું આવ્યો છે તું અરે હું તો તમારા માટે સારી વાત લઈને આવ્યો તો બા મારે કોઈ બાતા નતો આપણે તમે તો ઘર ભેગી ના થઈ જાય એના પૈસા માંગવા આયા છો મને ખબર છે બા કોઈ પૈસા નથી માંગવાય ને એના પાસે હું 1 રૂપિયા માંગતો નથી આ તો તમારા હારાની વાત લઈને આવ્યો છું તમારા ભલા માટે ભલા માણસ તું પેલો છે જે પૈસા નથી માંગતો બાકી આ જો લિસ્ટ બનાવરાયા છે મારે હારે ડુબાડ્યો pro મને રૂપિયા 40 નો ઘાટો કર્યો છે ઈ જે ઘાટો તમારો છો ને બધો ઘાટો તમારે ભરાઈ જશે એમ હવ એવું તેવરી શું છે ભરાઈ જશે એના માટે એક બિઝનેસ લઈને આવ્યો છું કેવો છે મેરે બિઝનેસ એ બિઝનેસ તો બા એવો છે ને કે તમે બેઠા આરામથી ખાશો તમે તો ખાશો પણ તમારા છોકરા આરામથી ખાશે છોકરાને કોઈ ખબરાબુ જ નથી મારે ખાય એટલું ભેગું કરવું છે છોકરા ભલે ભૂખે મરે પણ તમે તમારી જિંદગીમાં તો આરામથી ખાઈ પીને જો એવું તો ઈચ્છો છો કે નહીં હોય આ તો બસ હું કોઈ વાત માનવી પડશે શું છે
આમાં ખાલી રૂપિયા 10 લાખનું રોકાણ કરવાનું, બાકી બધું હું લડી લઈશ. હા એટલે તું લડી લે, અમારો જ ઘર ઉઠી જ જવાના ને એમાં. કરી જા તું. અરે બા એમ નથી, મારી વાત સાંભળો. હા આ મારી પાસે એવો બિઝનેસ છે ને કે ખાલી તમે 10 લાખ રૂપિયા મને આલો અને તમારા છોકરાને ભેળો મેલો એટલે 12 મહિનામાં 10 લાખના 10 કરોડ કરીને આલીશ. પણ મેં મારા છોકરાને જ ગાંઠી મેલ્યો. તું એ જાતો રે ઘરે ને કઈ એની જેમ ને જેમ તને ઢબડી નાખીશ. અલ્યા બા તમારા ભલા માટેની વાત છે ને સુખી થશો મોનો મારું. પણ છોકરાને ગાંઠી મેલ્યો, હવે ચા હું એને પાછો લેવા જઉં. એને તો હું લઈને આવ્યો છું. લઈને આવ્યો છે હું આ ઉભો બારે જુઓ. બારે ઉપર પાઠું લાય પાઠું. અરે પણ બા હકડો, હું તમારા ભલા માટે કહું છું, ખાલી છોકરો મેલો ને 10 લાખ રૂપિયા મારા ભરોસે આલશો કે નહીં? ભરોસો તારા ઉપર કરું, બાકી કાળ મોઢા ઉપર કોઈ દાડો ના કરું હું. તમારે રત્તી ભારે એનામાં જ ભરોસો નથી કરવાનો, મારા ઉપર જ કરવાનો છે. પણ ત્યાં ડુબાડી દીધા તો હું પછી તને ચા ગોતીશ એમ પૂછું. અરે બા સદીયા પહેરતો તારનો બિઝનેસ કરું છું, 1 રૂપિયો નથી ડૂબાડ્યો અને બિઝનેસમેન કદાચ રૂપિયો ડૂબાડે નહીં. હારું હેડ, તારા ઉપર ભરોસો કરીને હાલું છું 10 લાખ રેડી તને. ભરોસો છે ને મારા ઉપર? પણ મારે ઘાટામાં ના જવો પડું હું. અરે બા તમને તો ખબર છે કોઈ દાડો ઘાટામાં જો આપણું. હારું હેડ, તો હું તને બેંકમાં ન ખવડાવું પરા રેડી. સોપડી લઈને તું હું બેંકે. રેડી તો સોપડી લઈને તમે બેંકે તો તમારે આમાં એક જરીકે સમય આલવાનો નથી. આમ જે ઉલાન કાઢી મળ્યો છે ને એને મારા ભેળો રાખો ને એમ સમજો કાઢી મળ્યો છે. હું ઈ રેડી. અને 10 લાખ મારા ભરોસે છે. મને ટેક્સ મેસેજમાં તારો ઓલો એકાઉન્ટ નંબર નાખ દે. આ એકાઉન્ટ નંબર તમારે આમ નાખો રેડી. હારું હેડ. સારું તો હું એને લઈને દઉં કે? હાલ તો લઈ જાવ, હવે જુએ નહીં મારે ઈ છોકરો. હા એને લેતો તો રેડી. પૈસા લઈને આવો ને તો હું તમારું હોમાયું કરીશ બસ. હા ઈ તો વાંધો નહીં, તો બા તમે ટેન્શન નહીં લેવાનું. હારું જા. હારું હું જાઉં. સા પાણી નથી કરવા ને? ના ના સા પાણી તો નથી કરવા, મોડું થાય છે. આ કરવા વાત તો દૂધ નતું, આ તો ખાલી ફોર્માલિટી માટે પૂછ્યું તો. હારું બા તો તમે પૈસા નાખવાનું ના ભૂલતા. હારું હેડ. પૈસા ફોર્માલિટી ના કરતા પાછી. એ હારું હો. હા એ પ્રભુ, આના ભરોસે 10 લાખ રૂપિયા આલું જ છું. જો 10 લાખ ડૂબ્યા ને તો હું આખો ડૂબી જવાનો છું. તો રિક્વેસ્ટ લઈ લઉં. લાફડાયો ને તને. હવે લાફડાવાની બહુ કમ્પ્લીટ કરીને આવ્યો એટલે મોની જા. મોની જ જા ને. ખાજે મારી શોગન. લે તારા ગળાની છોગન. હાસું હાસું? મને તો વિશ્વાસ નથી આવતો હજી. અલ્યા ચમ તને વિશ્વાસ નથી આવતો? તને ખબર છે તારો પહેલા તો અહીંયા લોટે લીટા હોય. એટલે ત્યાં તો લીટે લીટે કરી નાખ્યો. હવે મોની ગયો ડોહાને હમણે કીધું કે ખાતા નંબર મારામાં ટેક્સ મેસેજ કરો એટલે તમારામાં સીધા 10 લાખ રૂપિયા. હેડ તો આપણે 2 જણા ભેગો થઈને બિઝનેસ કરો. હેડ તાર. Don't you worry. અલ્યા આપણે રોકાણ તો 20 લાખ નું કર્યું હતું, તો પછી 25 લાખ નું નુકસાન કઈ રીતે છું? વ્યાજ નો ધંધો હતો ને. અલ્યા પણ મૂડી થી વધારે નુકસાન. હવે આમાં એવું છું ને કે અમે બધાને 10% વ્યાજે પૈસા આલ્યા હતા, તો કોઈ આલતું નતું. તો પછી ઉઘરાબા હાટુ અમે મોણા બોલાયા હતા, તો 5 લાખ ઈ ના લ્યા. હા પછી ઈણે બધાને ધમકી આલી, તો બધાય કેસ ઠોચ્યો પ્રો. મૂડીએ જઈને માણસો ગયા એટલે તમે 25 લાખ ઉડાડીને આયા રેડી. હજી તો ઓલા માણસો ને સોડાબાના 25 લાખ રૂપિયા થશે. હા તો સોડાવો જો 25 લાખ ભરીને. હવે 25 લાખ તો તમારે હાલવા પડશે બા. હવે મારું હારું હું છે ને હાલું. ચમકે પોલીસ ના સોપડે મેનમાં તમારું નામ લખાયું છે. વાહ મળદનું છોકરું વાહ, તમે તો મને ભિખારી કર્યો હો. હવે વિધિના વિધાનને કોણ રોકી શકે કો કાકા? હા ઈ વાતે તારી હાસી છે બટે. આમ 2 મર્ડર ની સજા કેટલી થાતી હશે કાચડ મોઢા? 2 મર્ડર માં તો 20 વર્ષની થાય બા. 20 વર્ષમાં હું કઈ 25 લાખ તો કમાવાનો નથી. એના કરતા તમારા 2 ના મર્ડર કરીને જેલમાં જાતું રહું. Don't you worry. હું તો મારા છોકરાને મારતો હતો, તે તો મારો જ ઘોડો ઉપાડી લીધો. મારા હોતો મારા ભાઈબંધ ને મળતા હું ના રોક્યું બા. વાહ તમારી ભાઈબંધી વાહ. જીવડા પડશે મારું હારું. હવે શું કરશો? પોલીસ સ્ટેશન ના હરિયા ગણશો.